નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 એના અગાઉ આપણે 50 MCQ સોલ્વ કરેલા હતા. આજે બીજા ચેપ્ટર નંબર 5 ના 50 MCQ આજે આપણે સોલ્વ કરવાના છીએ ભાગ 2 ની અંદર. તો સાતત્ય અને વિકલન ચેપ્ટર નંબર 5 શરૂઆત કરીએ પહેલા MCQ થી. તો અહીંયા તમને આપેલું છે x બરાબર a આગળ જો f of x વિકલનીય હોય તો આ લિમિટની કિંમત આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a x ઇન્ટુ f ઓફ a. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ સૂત્ર અહીંયા બનતું નથી. જુઓ તમે, x ઇન્ટુ f ઓફ a અહીંયા આપેલું છે તો સૂત્ર બનતું નથી અહીંયા. તો શરૂઆતમાં આપણે આ જે રકમ છે એમાં માઇનસ a f ઓફ a અને પ્લસ a f ઓફ a માઇનસ પ્લસ આપણે કરીએ અને અહીંયા લખાય માઇનસ a f ઓફ x. તો આ બંનેને આપણે ખાલી એકવાર માઇનસ અને પ્લસ કરેલું છે જેથી કરીને સૂત્ર બની જાય અને અહીંયા લખાય x માઇનસ a. એનાથી આપણે આગળ લખીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a, ઉપરથી આ બંને પદમાંથી આપણે x માઇનસ a વધશે કારણ કે f ઓફ a કોમન નીકળે એટલે x માઇનસ a અને આમાંથી માઇનસ a કોમન નીકળે તો f ઓફ x માઇનસ f ઓફ a છેદમાં x માઇનસ a. અત્યારે આપણે આને એમનેમ રાખીએ, આ બંને ઉડી જાય અને હવે તમે લિમિટ છોડી દેશો તો f ઓફ a માઇનસ a. આ જે પદ છે એ કોનું સૂત્ર થાય? f ડેશ a નું સૂત્ર થાય. તો એનો મતલબ એવો થાય કે આપણો જવાબ છે f ઓફ a માઇનસ a f ડેશ a. ઓપ્શન આવશે a. ઓકે, ચલો ગુજકેટની અંદર આવા MCQ પૂછાવાની સંભાવના રહેશે. જેટલા પણ ચેપ્ટર 5 ની અંદર વિદ્યાર્થી મિત્રો MCQ સોલ્વ કરતા હોઈએ છીએ ત્યારે જે અઘરા MCQ એને લાગે છે બધા આપણે આ વિડીયો લેક્ચરની અંદર લઈ લીધા છે. તો તમે વિડીયો જોજો આરામથી, તમને ઘણા બધા MCQ નું સોલ્યુશન સરળતાથી મળી રહેશે. તો શરૂઆત કરીએ બીજો MCQ. અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે ગુણાકાર છે, આનાનું વિકલન આપણે કરવું હોય તો y બરાબર લખી શકો log e રેઝ ટુ x. વચ્ચે ગુણાકાર હોવાથી પ્લસ લખાય log x માઇનસ 2 x પ્લસ 2 રેઝ ટુ 3/4 લખાય. અને તમને ખબર જ છે કે આમાંથી આપણે x ને આગળ લખીએ તો 3/4 ડાયરેક્ટ આપણે લખીએ log x માઇનસ 2 અને ભાગાકાર હોવાથી માઇનસ log x પ્લસ 2 લખી શકાય અને આ થઈ જાય y. અને ફરીથી તમે એનું વિકલન કરો તો x નું વિકલન 1 થાય પ્લસ 3/4 log 1 upon x માઇનસ 2 અને આનું લખાય 1 upon x પ્લસ 2. ફરીથી આપણે આગળ થોડુંક સાદુરૂપ આપી દઈએ તો અહીંયા બંને લસા આવે તો આને લખાય x સ્ક્વેર માઇનસ 4. આ સામે લઈ જાય એટલે x પ્લસ 2 માઇનસ x પ્લસ 2 લખાય અને આ x ઉડી જાય તો અહીંયા કેટલા વધ્યા? 4. તો એ 4 અને આ 4 પણ ઉડી જાય તો ફરીથી અહીંયા કેટલા વધશે? તો 1 પ્લસ 3 છેદમાં x સ્ક્વેર માઇનસ 4. અહીંયાથી તમે લસા લેશો તો x સ્ક્વેર માઇનસ 4 પ્લસ 3 છેદમાં x સ્ક્વેર માઇનસ 4 લખાય તો આને લખાય x સ્ક્વેર માઇનસ 1 છેદમાં x સ્ક્વેર માઇનસ 4 એટલે આપણો ઓપ્શન આવશે C. ઓકે, ચલો એનાથી આગળનો MCQ જોઈએ આપણે. આગળના MCQ ની અંદર તમને આપેલું છે r આપેલું છે અહીંયા. તો શરૂઆત કરીએ આપણે. r અને d phi આપણે મેળવવાનું છે તો phi ની સાપેક્ષે વિકલન કરવું પડે અહીંયા. તો dr બાય d phi, તો અહીંયા ગમે એટલું મોટું પદ હોય એટલે fx ની n ઘાતનું વિકલન n આગળ આવશે. fx ની n માઇનસ 1 fx ની n માઇનસ 1 લખાય તો 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2 થાય અને ફરીથી આનું વિકલન 2 phi નું 2 થઈ જાય અને cos સ્ક્વેર થીટા નું 2 cos થીટા નો માઇનસ sin થીટા લખાય તો અહીંયા વચ્ચે માઇનસ cos થીટા નો માઇનસ sin થીટા અને થીટા નું phi ની સાપેક્ષે વિકલન કરો એટલે આનું વિકલન તો 2 થાય, phi નું phi ની સાપેક્ષે 1 થઈ જાય, આનું 0 થાય એટલે ફરીથી 2 લખવામાં આવે. વિકલન તો આરામથી આવડતું જ હશે. એનાથી આપણે આગળ જોઈએ તો ફરીથી 1/2 અને અત્યારે આપણે એમનેમ રાખીએ 2 phi cos સ્ક્વેર 2 phi પ્લસ π/4. જો કે આટલું મોટું પદ લખવાની આમ તો જરૂર હતી નહીં, બરાબર. આપણે અહીંયા ડાયરેક્ટ જ સાદુરૂપ થોડુંક આપી દઈએ. આ જે પદ છે એ તમે જુઓ, એનું સાદુરૂપ 2 cos થીટા sin થીટા 2 sin થીટા cos થીટા sin 2 થીટા sin 2 થીટા એટલે 4 phi પ્લસ π/2. આ sin 2 થીટાનું સૂત્ર બને. અને હવે એમાં તમે જુઓ તો અહીંયા આપણને કીધું છે phi બરાબર π/4 કિંમત મૂકો તમે
તો અહીંયા 1/2, અહીંયા ચલો π/4 મૂકશો, π/4 તો આ કેટલા થાય π/2 પ્લસ કોસ સ્ક્વેર, અહીંયા તમે π/4 મૂકશો એટલે π/2 પ્લસ π/4 એટલે 3π/4 એની -1/2, 2 માઇનસ આ 2 ને આપણે પહેલા લખીએ અને અહીંયા તમે જુઓ, અહીંયા તમે π/4 મૂકશો તો આ π/4 એટલે કેટલા થાય પાઈ થઈ જાય, sin પાઈ પ્લસ π/2 થઈ જાય. ચલો એનાથી આગળ થોડુંક સાદુરૂપ આપી દઈએ તો ફરીથી 1/2 π/2 પ્લસ આનું સાદુરૂપ આપો તો આને શું લખાય cos પાઈ માઇનસ π/4 એટલે માઇનસ cos π/4 એટલે માઇનસ 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 થાય. તો મતલબ આ કેટલા થાય 1/2 થાય, -1/2, 2 માઇનસ આ કેટલા થયા એ sin 3π/2 લખાય લસા લેશો એટલે તો sin 3π/2 -1 થાય. તો આ પદ કેટલું આવ્યું -1 અને આ આગળ માઇનસ હોવાથી +2 લખાય અને ફરીથી એનાથી આપણે આગળ જોઈએ તો 1/2 અહીંથી તમે લસા લેશો તો આને લખાય π+1 છેદમાં 2 ની -1/2 ઘાત અને અહીંયા 4. અહીંથી તમે જુઓ તો આ 2 દુ 4 વધે તો અહીંયા 2 અને ઉપર નીચે કરી નાખો એટલે 2 ના છેદમાં π+1 ની 1/2 ઘાત આપણો આન્સર આવશે. ઉપર નીચે કરી નાખો એટલે વ્યસ્ત કરી નાખો તો 1/2 ની ઘાત 2 કેટલી થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો આપણો આન્સર રહેશે 2 ઓકે 1/2. ઓપ્શન આવશે ડી. ચલો આગળનો એમસીક્યુ. આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા તમારે વિકલન કરવાનું છે. તો સ્ટાર્ટિંગમાં આપણે લખીએ ડાયરેક્ટ dy/dx log fx નો વિકલન 1/fx અને પાછું આ fx નું વિકલન x નું 1 થાય, રૂટ નું વિકલન 1/2 √fx અને આનું થઈ જાય 2x. અહીંથી તમે જો આ બંને કેન્સલ આઉટ થઈ જાય તો ફરીથી 1/x પ્લસ √x² પ્લસ a² અને અહીંથી તમે લસા લેશો તો √x² પ્લસ a² તમે લસા લેશો તો અહીંયા લખાય √x² પ્લસ a² પ્લસ x અને અહીંથી તમે જુઓ આ બંને કેન્સલ થઈ જાય તો આન્સર આવશે 1/√x² પ્લસ a². ચલો એનાથી આપણે આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને u v આપેલું છે તો f'1 g'2 du/dv. ઓકે, પ્રચલ વિધેયનું વિકલિત છે અહીંયા. તો du/dv આપણને પૂછેલું છે તો સૌ પ્રથમ અહીંયા આપણે વિકલન કરીએ du/dx એટલે f(tan x) નું વિકલન થાય f'(tan x) અને tan x નું ભૂલાય નહીં sec²x. એવી જ રીતે અહીંયા dv/dx બરાબર આને લખાય g'(sec x) અને sec x નું વિકલન થાય sec x * tan x. અહીંયા તમને f'1 2 આપેલું છે અને f'(g'√2) છે તો પેલા du/dv આપણે મેળવી લઈએ તો du/dv એટલે આના છેદમાં ડાયરેક્ટ લખાય તો f'(tan x) * sec²x છેદમાં g'(sec x) * sec x * tan x લખાય ને તો એમાંથી એક sec ઉડી જાય. જુઓ તમે રેડી. ચલો હવે x બરાબર π/4 તમને કીધું છે તો અહીંયા તમે du/dv ની અંદર x બરાબર π/4 કિંમત તમે અહીંયા મૂકી દેશો તો અહીંયા તમે π/4 મૂકો તો tan π/4 1 થાય એટલે અહીંયા f'1 sec π/4 √2 થઈ જાય છેદમાં g'(sec π/4 પણ √2 થાય અને tan π/4 1 થાય તો f'1 એટલે 2 * √2 થાય છેદમાં 4 તો આને લખાય 1/√2. ઓપ્શન આવશે સી. ઓકે. ચલો આગળનો એમસીક્યુ. આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા તમને f'(x) પૂછેલું છે તો સૌ પ્રથમ આપણે પહેલા અહીંયા તમે જો sin²x છે તો અહીંયા એક કામ કરીએ આપણે 2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો અહીંયા 2cc સૂત્ર બની જાય તો એટલા માટે આપણે 2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ પછી એનું વિકલન કરશું. પહેલા પદ બહુ મોટું છે તો 2 વડે પહેલા ગુણાકાર ભાગાકાર કરીએ 2sin²x પ્લસ π/3 અને અહીંયા આવશે 2cc. આના માટે જ આપણે 2 વડે ગુણાકાર ભાગાકાર કર્યો cos x પ્લસ π/3. ચલો હવે તમને ખબર છે 2sin²x નું સૂત્ર તો sin²x નું સૂત્ર શું થાય 1 - cos 2x છેદમાં 2 પણ 2sin²x એટલે 2 અહીંયા સામે જાય તો 1 - cos 2x એનું સૂત્ર થાય. એવી જ રીતે આનું સૂત્ર 1 - cos 2x 2x એટલે 2x પ્લસ 2π/3 અને 2 વડે ગુણાકાર થાય અને 2cc એટલે c પ્લસ c થાય તો c એટલે સરવાળો c પ્લસ c તો
તો અહીંયા બાદબાકી કરશો તો -π/3, પણ cos તો યુગ્મ વિધેય હોવાથી પ્લસ થાય. cos કેવું વિધેય? યુગ્મ વિધેય. અને એનાથી આપણે આગળ જોઈએ તો આ તમે જુઓ, આ 1 + 1 2 અને આ કેટલા થાય? 1/2 થાય. તો 2 + 1/2 એટલે 5/2 થાય. અહીંયાથી તમે જોઈ શકો છો આ પ્લસ વાળું પદ છે એને આપણે સાઈડમાં લઈ લઈએ તો બંને માઇનસ વાળા પદ વધે. તો અહીંયા આ બંને માઇનસ વાળા પદ છે એને આપણે અહીંયા લખીએ -cos 2x - cos 2x + 2π/3. અને આમાંથી આપણે માઇનસને કોમન કાઢીએ તો અંદર પ્લસ થઈ જાય. તો ફરીથી 1/2 5/2 + cos 2x + π/3 અહીંયા માઇનસ c + c યાની 2cc થાય. તો સરવાળો કરો, સરવાળો તો આ બેનો સરવાળો કેટલો થાય? 4x + 2π/3 છેદમાં 2 થાય. છેદ વિભાજન કરો તો આ થઈ જાય 2x + π/3 બરાબર. 2cc બાદબાકી કરો તો ખાલી π/3 થાય. આ બંને ઉડી જાય ને ભાગ્યા 2 કરો 2 પણ ઉડી જાય. ચલો એનાથી આગળ અહીંયાથી તમે જુઓ આ પદ કેટલું થાય? 1/2 થાય. આ કેટલું થાય? 1/2. તો a2 અને આ 2 ઉડી જાય તો આ બંને પણ ઉડી જાય તો જવાબ આવે 5/4. ઓકે, એવો જવાબ તો ઓકે. હજી આનું વિકલન કરવાનું છે ને, આ તો f(x) થયું. તો f' નો જવાબ આવે 0. અચળનું વિકલન કેટલું થાય? 0. બરાબર. ચલો એનાથી આગળનો MCQ. ઓકે, અહીંયા તમને પૂછેલું છે y બરાબર e⁻3x + 7. yn નો મતલબ થાય કે આપણે વિકલન પહેલા તો કરવું પડશે y1. પહેલી વાર વિકલન કરીએ 3x + 7, 3x + 7 નું 3. y2 e⁻3x + 7, 3x + 7 નું 3 એટલે 3 નો સ્ક્વેર. અહીંયા લખાય e⁻3x + 7, 3x + 7 નું 3 એટલે 3 નો ઘન. એવી રીતે yn = e⁻3n + 7 અને 3 ની n લખાય. અને એવી જ રીતે yn of 0 તો એનો મતલબ એવો થાય કે અહીંયા n ની જગ્યાએ 0 મૂકો તો આવું થઈ જાય e⁻7 સોરી x ની જગ્યાએ 0 મૂકો તો e⁻7 × 3n. જવાબ આવશે ઓપ્શન સી. ચલો એનાથી આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને જો શું પૂછેલું છે? વિકલન પૂછેલું છે. તો સૌપ્રથમ પહેલા f' મેળવીએ. તો યાદ રાખજો કે જ્યારે પણ તમે નિશ્ચયકમાં વિકલન કરતા હોય ત્યારે પહેલા પહેલી હારનું વિકલન કરવાનું, પછી બીજી હારનું વિકલન કરવાનું. બંને હારનું વિકલન એક સાથે થાય જ નહીં. તો અહીંથી તમે પહેલા પહેલી હારનું વિકલન કરો તો sin નો cos, cos નો -sin, tan cot ને એમનેમ રહેવા દેવાના, tan cot. એવી જ રીતે તમે અહીંયાથી બીજી હારનું વિકલન કરો તો ઉપરનું પદ છે ને એમનેમ રહેવા દેવાનું sin cos અને આને લખાય sec² tan નું વિકલન અને આને લખાય -cosec² x લખાય ને. એવી જ રીતે તમે ત્યાં π/4 મૂકી દો. ચલો તો અહીંયા તમે π/4 મૂકશો તો cos π/4 1/√2 થાય. આ પણ -1/√2, આ 1 1 થઈ જાય. એવી જ રીતે અહીંયા π/4 એટલે 1/√2, આ પણ 1/√2 થાય, આ 2 અને આ -2 થાય. ચલો અહીંયાથી ફરીથી આગળ તમે અહીંયા સાદુરૂપ આપશો તો 1/√2 + 1/√2 એટલે 2/√2 એટલે આ √2 થઈ જાય અને પ્લસ આ કેટલા થાય? -2 × 1/√2 એટલે -√2 થાય અને આ પણ -√2 થઈ જાય. તો -2√2 થાય એટલે ફાઇનલ -√2. એક √2 માંથી 2 √2 જાય તો -√2 વધે. બરાબર. ચલો આગળનો MCQ. અહીંયા તમને શું આપેલું? ઓકે, અહીંયા છે ને x નો સ્ક્વેર છે. આ વસ્તુ થોડીક તમારે ધ્યાન રાખવાની છે. x નો સ્ક્વેર છે અહીંયા. તો શરૂઆત કરીએ આપણે. ચલો સૌપ્રથમ બંને બાજુ આપણે log લઈએ તો log x બરાબર log e⁻tan 1y - x² / x². અને તમને ખબર છે કે logના નિયમ મુજબ ઘાત આગળ આવશે તો tan 1y - x² અને છેદમાં x² લખાય, પણ તમને ખબર છે કે ઇન્ટુ log e તો 1 થઈ જાય. અહીંથી tan આ બાજુ લ્યો તો આને લખાય tan log x બરાબર y - x² / x² લખાય ને. e x² ને તમે સામે જવા દો એટલે x² tan log x બરાબર y - x². y ને આ બાજુ લઈ લ્યો તો હું લખાય y બરાબર x² + x² tan log x. હવે તમને વિકલન કરવાનું કીધું છે તો અહીંથી તમે વિકલન કરો તો x² નું વિકલન 2x, અહીંયા ગુણાકારનો નિયમ લાગશે તો x² અચળ, tan નું વિકલન sec² log x નું પાછું 1/x + tan log x અને x² નું થઈ જાય 2x. એનાથી આગળ તમે જુઓ તો આ એક x ઉડી જાય અને
ઓપ્શન મુજબ જો આપણે વાત કરીએ તો આ બંનેમાંથી 2x ને આપણે કોમન કાઢી લઈ તો 2x અહીંયા લખાય 1 + 10 log x અને અહીંયા જો એક x ઉડી ગયો તો એક x વધ્યો ને તો x² log x તો આને લખાય 2x 1 + 10 log x x² log x ઓપ્શન આવશે બી. ઓકે ચલો આગળનો MCQ જોઈએ. તો અહીંયા તમને આપેલું છે tan ઇનવર્સ. ઓકે તો y બરાબર અહીંયા લખાય tan ઇનવર્સ. તમને પહેલા 2x આપેલા છે તો આને લખાય 1 + 5x × 3x એટલે 15 અને આને લખાય 5x - 3x. ચલો તો આ તો ડાયરેક્ટ સૂત્ર થઈ ગયું tan ઇનવર્સ x - y 1 + xy એટલે tan ઇનવર્સ x - tan ઇનવર્સ y અને અહીંયાથી તમે એનું વિકલન કરો તો tan ઇનવર્સ fx નું વિકલન થાય 1/1 + 5x² અને * 5x નું 5 અને આને લખાય 1 + 9x² × 3 લખાય તો એનો મતલબ કે 5 3 ઓપ્શન આવશે એ. ચલો એનાથી આગળનો MCQ જોઈએ આપણે. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે e⁻x + y નું વિકલન e⁻x + y x નો 1 y નું dy/dx થાય અને -x નો -1 બરાબર 0. અહીંથી તમે જુઓ તો આને શું લખાય e⁻x + y બરાબર x લખાય તો આની જગ્યાએ તમે x1 + dy/dx બરાબર 1 થાય તો x + x dy/dx = 1 થાય તો dy/dx = 1 - x છેદમાં x 1 - x છેદમાં x. ચલો એનાથી આગળ જોઈએ તો અહીંયા તમને સૌપ્રથમ y ની n ઘાત 1/n ઘાત આપેલી છે. બંને બાજુ આપણે n ઘાત લઈએ. બંને બાજુ કેટલી ઘાત લઈએ n ઘાત લઈએ તો અહીંયા આવશે x + √1 + x² ની n ઘાત એટલે અહીંયાથી y મતલબ n કેન્સલ થઈ જાય. તો હવે આપણે અહીંયા વિકલન કરીએ તો સૌપ્રથમ y નો વિકલન y1 આનો વિકલન fx ની n ઘાત નો વિકલન n આગળ આવશે fx ની n - 1 fx ની n - 1 થાય અને એવી જ રીતે x નો વિકલન 1 થાય અને √નું 1/2 √fx થાય અને x² નું પાછું થઈ જાય 2x. અહીંયાથી આ બંને કેન્સલ થઈ જાય તો ફરીથી અહીંયા હું એક સ્ટેપ વધારે લખીશ તમને આઈડિયા આવે એટલા માટે આને લખાય 1 + x² ની n ઘાત * -1 એ -1 ને તમે છેદમાં લખો તો +1 થઈ જાય. આ -1 ને છેદમાં લખો એટલે +1 થઈ જાય ને અહીંયા તમે લસા લેશો √1 + x² તમે લસા લ્યો તો આ સામે જાય તો √1 + x² + x લખાય ને અહીંથી તમે જો આ બંને શું થઈ જાય કેન્સલ. અને બીજું તમારે યાદ રાખવાનું કે આ n આ જે પદ છે એ આપણી રકમ છે તમે જુઓ y અને આ જે પદ છે છેદમાં લખ્યું છે એને સામે તમે જવા દો 1 + x² * y1 કરો. ચલો રેડી. હવે બંને બાજુ વર્ક કરીને ફરીથી આપણે સંકલન કરીએ કારણ કે આપણે y2 ફરીથી આપણે વિકલન કરીએ y2 સુધી જવાનું છે તો ચલો બંને બાજુ વર્ગ કરો તો વર્ગમૂળ કેન્સલ આઉટ થઈ જાય. અહીંયા y1² n² y² ગુણાકારના નિયમનો ઉપયોગ તો પહેલું પદ અચળ બીજાનું વિકલન 2y1 y1 નો y2 + y1² અચળ આનો 2x n² અચળ આનો થઈ જાય 2y y નો y1 2y1 ≠ 0 વડે તમે દરેક પદને ભાગાકાર કરો તો 2y1 વડે ભાગાકાર કરો એટલે 1 + x² y2 + x y1 અને આને લખાય n² y તો આપણો જવાબ આવશે n² y. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પદ છે એ જ આ છે. ચલો રેડી. આગળના MCQ ની વાત કરીએ. ઓકે અહીંયા તમને x⁻x અને આને લખાય 1/x⁻x તો x⁻x બરાબર જો તમે tan θ લેશો અહીંયા તો θ બરાબર tan ઇનવર્સ log x x⁻x લખાય ને tan ઇનવર્સ x⁻x. તો ફરીથી ચલો અહીંયા તમે કિંમત મૂકો તો x⁻x છે એની જગ્યાએ શું લખાય tan θ લખાય આને લખાય 1/ આને શું લખાય 1/x⁻x એટલે 1/tan θ છેદમાં 2. એનાથી આગળ તમે જોશો તો તમે અહીંયા લસા લેશો તો tan² θ -1/2 tan θ. એનાથી આગળ ફરીથી તમે ઉપરથી 1 અને એને છેદમાં લખો અને એમાંથી માઇનસ ને કોમન કાઢો તો આને લખાય 1 - tan² θ. રેડી. ચલો એનાથી આગળ ફરીથી cot ઇનવર્સ તમે જોઈ શકો છો આ કોનું સૂત્ર છે આ તો આ tan 2 θ નું સૂત્ર છે પણ આગળ માઇનસ અને tan 2 θ ને શું લખાય cot ઇનવર્સ -cot 2 θ લખાય ને તો તમને ખબર છે cot ઇનવર્સ -x નું સૂત્ર cot ઇનવર્સ π - cot ઇનવર્સ x અને θ જે છે અત્યારે આપણી પાસે θ કોણ છે
2 tan ઇનવર્સ x રેઝ ટુ x. આ કોણ છે આપણી પાસે? f ઓફ x. અને એનું તમે વિકલન કરો તો આનું તો 0 થઈ જાય ને. -2 1/1 પ્લસ x નો સ્ક્વેર ઇન્ટુ x રેઝ ટુ x નું વિકલન x રેઝ ટુ x 1 પ્લસ log x લખાય ને, અને એમાં તમે f'1 મૂકી દો તો -2 અહીંયા 1 મૂકો તો 2 થાય 1 1 પ્લસ log 1 0 એટલે 1 પ્લસ 0. તો ફાઇનલ જવાબ આવે -1. ઓપ્શન આવશે એ. જો ઘણી વખત ગુજકેટની અંદર આ લેવલના MCQ પૂછાય છે. આ લેવલના મીન્સ કે ગણતરી થોડીક વધારે હોય એમ, બીજું એમાં કાંઈ છે નહીં, બરાબર. ગણતરી કેવી હોય? થોડીક ગણતરી વધારે હોય એ ટાઈપના MCQ પૂછાય છે, ખાસ તમારે સોલ્વ કરવા. ચલો અહીંયા જો y(x) અને અહીંયા √x આપેલું છે, તો આપણે અહીંયા સૂત્ર બનાવવું પડશે સાઇનનું. તો સાઇન ઇનવર્સ બાજુમાં સાઇન હોય તો બંને કેન્સલ થાય, તો આપણે વિકલન આરામથી કરી શકાય. તો એટલા માટે આવા દાખલામાં યાદ શું રાખવાનું કે અહીંયા x તમને આપેલું છે એના બરાબર આપણે સાઇન લેવાનું છે, તો સાઇન a લઈએ, અને √x બરાબર લઈએ a લીધું ને તો b લઈ લઈએ, સાઇન b. બરાબર. ચલો, અને આનો તમે વર્ગ કરો બંને બાજુ તો આ sin² b થઈ જાય. એ કિંમત અહીંયા મૂકી દો. ચલો, તો y બરાબર સાઇન ઇનવર્સ. જો સૂત્ર બનાવવાનું છે, યાદ રાખે, પહેલું x એટલે સાઇન a, બરાબર. તો √1 માઇનસ આ x એટલે આ જ લખવાનું તો જ સૂત્ર બને. તમે આ લખો તો પાછું એનું આવી જાય, સૂત્ર ન બને. પ્લસ √x એટલે સાઇન b. √x એટલે શું થાય? √x એટલે સાઇન b. અને અહીંયા શું લખાય? x નો સ્ક્વેર એટલે sin² a, તો જ સૂત્ર બને. ચલો, એનાથી આગળ સાઇન ઇનવર્સ. જો આને લખાય સાઇન a, આને લખાય cos b, વર્ગમૂળ કાઢો એટલે આ સાઇન b, આને લખાય cos a. તો આ તો સૂત્ર થઈ ગયું, સાઇન ઇનવર્સ સાઇન a cos b, cos a sin b યાની સાઇન a પ્લસ b. સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ થઈ જાય એટલે a પ્લસ b વધે. આ y એવું આપણી પાસે. ઓકે. ચલો, અહીંયાથી ફરીથી આપણે આગળ જોઈએ તો y બરાબર અહીંથી તમે a ને કરતા બનાવો તો આ થઈ જાય સાઇન ઇનવર્સ x, અને અહીંથી તમે b ને કરતા બનાવો તો આને લખાય સાઇન ઇનવર્સ √x. એનું તમે વિકલન કરો તો dy/dx સાઇન ઇનવર્સનું વિકલન 1/√1 - x² અને પ્લસ 1/√1 માઇનસ આનો વર્ગ x થાય, અને √x નું 1/2 √x લખાય ને. રેડી? તો 1/√1 - x², 1 આમાં તો એવું છે જ નહીં કે હું √1 - x² પ્લસ, ઓકે, ઓપ્શન આવશે બી. અહીંયા શું કર્યું છે? x નો અંદર ગુણાકાર કર્યો એટલે x - x² થયો. ઓકે. ચલો, અહીંયા ફરીથી અહીંયા જોઈએ તો y બરાબર tan ઇનવર્સ. ચલો, અહીંયા જુઓ, આને લખાય 5x - x એટલે 4x થાય, તો નીચે પણ એ રીતના પદ બની જાય. જુઓ તમે, 5x × x તો જ સૂત્ર બને, નકર સૂત્ર બને જ નહીં. અને tan ઇનવર્સ આપ્યો હોય તમને ખબર છે, અહીંયા 1 લાવવું પડે. 1 લાવવા માટે અહીંયા 3 વડે ભાગાકાર કરો તો 2/3 + x છેદમાં 1 - 2/3x. અને આ બંનેનો ગુણાકાર જો અહીંયા હોય ને એટલે એ સૂત્ર બની જ ગયું. તો અહીંથી ડાયરેક્ટ તમે લખી શકો tan ઇનવર્સ 5x, tan ઇનવર્સ x - y 1 + xy, તો tan ઇનવર્સ x - y અને લખાય tan ઇનવર્સ 2/3 અને પ્લસ tan ઇનવર્સ x. અહીંથી સિમ્પલ તમે જો આ માઇનસ પ્લસ કેન્સલ થઈ જાય ને અહીંથી તમે વિકલન કરો તો tan ઇનવર્સ 5x નું વિકલન 1/1 + 25x નો સ્ક્વેર, 5x નું 5 થાય, અને પહેલાનું તો 0 જ થઈ જવાનું. તો જવાબ આવશે 5/1 + 25x નો સ્ક્વેર. રેડી? આગળનો MCQ જોઈએ તો અહીંયા તમે જો આ તો ઓલરેડી ડાયરેક્ટ સૂત્ર છે, cos ઇનવર્સ x નું સૂત્ર, cos ઇનવર્સ √x નું સૂત્ર છે, અને ઓલરેડી cos ઇનવર્સ √x તો આપણને આપેલું જ છે. આનું તમે સાદુરૂપ આપો તો 2 cos ઇનવર્સ √x થાય. એનું ફરીથી તમે વિકલન કરો તો 2 અચળ, આનું થાય -1/√1 - x, અને આનું થાય 1/2 √x. આ બંને કેન્સલ થાય તો આન્સર આવશે -1/x 1 - x. ચલો આગળ. અહીંયા જુઓ તમે, આ log x બરાબર જો tan θ હોય, log x બરાબર જો tan θ હોય તો સીધું સૂત્ર બને અહીંયા. તો x બરાબર શું લખાય? tan ઇનવર્સ log x, અથવા θ બરાબર, એ જોઈએ આગળ કે કોના બરાબર શું આપણે લખવું તે. પહેલાં અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. f of x બરાબર cos ઇનવર્સ, આને લખાય 1 - log x એટલે tan²θ, અને આને લખાય 1 + tan²θ એટલે આ cos2θ નું સૂત્ર બને. તો cos ઇનવર્સ cos2θ, અહીંયાથી cos ઇનવર્સ cos કેન્સલ આઉટ થાય તો 2θ. યસ, તો અહીંયાથી હું θ ને કરતા બનાવું તો tan ઇનવર્સ log x થાય, tan ઇનવર્સ log x.
તો થીટાની જગ્યાએ શું લખાય 2 tan ઇનવર્સ log x. આ તો આપણી પાસે f of x છે પણ આપણે શું બનાવવાનું છે f dash x આપણે બનાવવાનું છે. ઓકે ચલો f dash x ની આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો f dash x બરાબર 2 tan ઇનવર્સ log x નું વિકલન કરો 1/1 plus log x નો સ્ક્વેર ઇન્ટુ પાછું log x નું વિકલન 1/x. ચલો ફરીથી અહીંયા તમે એમાં e મૂકો તો 2 અહીંયા log e 1 થાય 1 + 1 2 થાય ઇન્ટુ 1/e થાય તો જવાબ આવે 1/e. ઓપ્શન આવશે બી. ચલો રેડી. એનાથી આગળ જોઈએ તો અહીંયા તમને યસ જો આમાં એક શોર્ટકટ તમારે યાદ રાખવાની કે જ્યારે પણ તમને આવી જ રીતે કોઈ પણ પદ અહીંયા કદાચ a⁻m × b⁻n બરાબર આ બંનેનો સરવાળો તમને જ્યારે આપેલો હોય ત્યારે હંમેશા એનો વિકલન બરાબર છે હંમેશા એનો વિકલન અહીંયા તમે જુઓ જે અહીંયા xy છે ને તો અહીંયા શું આવે b/a આવે બરાબર. તો આનો વિકલન શું આવે અહીંયા dy/dx એટલે શું થાય y/x થાય એટલે 2/1 બરાબર 2. નોટ સાદુરૂપ. આ યાદ રાખવાનું છે કે અહીંયા જે પદ હોય એનો સરવાળો બંનેનો હોય અને વિકલન તમે કરો તો એ b/a જ આવે અથવા અહીંયા y/x. કઈ રીતે ગણતરી કરવી બંને બાજુ log લઈને બરાબર. ચલો એનાથી આગળ ઓકે અહીંયા f dash x cos x પૂછેલું છે તો ઓકે આના બરાબર આપણે t ધારી લઈએ. ચલો તો ધારો કે 5x + 1 છેદમાં 10x² - 3 એના બરાબર જો હું t ધારી લઉં તો આને લખાય y બરાબર f of t. તમે જુઓ y બરાબર f of t પણ dy/dx મેળવવું હોય તો આનું આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો f dash t × t નો dt/dx લખાય. ચલો f dash t નો મતલબ શું થાય તો ફરીથી t ની કિંમત મૂકી દો તો f dash t એટલે 5x + 1 છેદમાં 10x² - 3 × d/dx. ફરીથી d/dx t એટલે કોણ છે ફરીથી 5x + 1 10x² - 3. ઓકે તો ઓપ્શન આવશે એ નહીં dt/dx તો d/dx t. અહીંયા મને એવું લાગે કોસ તો આવે નહીં બરાબર છે અહીંયા શાયદ રકમમાં જ લોચો લાગે છે અહીંયા સોરી ઓપ્શનમાં મને એવું લાગે કંઈક આપણે જોઈ લઈએ કામ કરીએ. ઓકે ખોટું એ કરવું કેટલામું છે ઓકે ચલો એક સ્ટેપ મારાથી થોડુંક અહીંયા આગળ જો થોડુંક ભૂલ થઈ ગઈ કે f dash t છે તો આપણે અહીંયા f dash x ની જગ્યાએ મતલબ આ x દેખાય x ની જગ્યાએ પાછું અહીંયા cos 5x + 1 10x² - 3 અને into પાછું આ નીચે અહીંયા લખાય તો cos 5x + 1 કભી હોતા હે બરાબર પણ તમે તો હોશિયાર છો ઓકે એટલે તમને તરત ખ્યાલ આવી જાય. ચલો અહીંયાથી આપણે આગળ જોઈએ તો આ જે પદ છે એનો વર્ગ કરો તો 4 ઘાત આવે તો આપણે આ પદ મેળવવાનું છે. તો ચલો આનો આપણે વર્ગ કરી દઈએ x² + y² નો સ્ક્વેર t - 1/t નો સ્ક્વેર થાય. ફરીથી આનું તમે સાદુરૂપ આપો તો a² + 2ab અને +b² બરાબર a² - 2ab + b². અહીંથી તમે આ બંને પદ જો x⁴ + y⁴ ની જગ્યાએ શું લખાય અહીંયા t² + 1/t² લખાય. 2x² + 2x² y² ને એમનેમ રાખીએ t² + 1/t² - 2 લખી નાખીએ. આ બંને કેન્સલ થઈ જાય એટલે 2x² બરાબર -2 થાય. ફરીથી આ ઉડી જાય એટલે y² બરાબર -1/x² લખાય ને ફરીથી આપણે આગળ જોઈએ તો y² બરાબર થઈ જાય -x⁻² થાય. એનું તમે વિકલન કરો તો 2y dy/dx બરાબર અહીંયા -- એટલે 2x⁻³ થાય. ફરીથી 2 ઉડી જાય એટલે dy/dx બરાબર આને લખાય 1/x³ y લખાય. તો x³ મતલબ y તો ત્યાં હતો ને y ને ખોટો અહીંયા લખ્યો આપણે ઓકે x³ y dy/dx બરાબર 1 x³ y dy/dx બરાબર 1 એટલે ઓપ્શન આવશે એ.
રેડી? ચલો એનાથી આગળનો એમસીક્યુ. અહીંયા તમને જો આવા એમસીક્યુમાં ખાસ પૂછાય એવો એમસીક્યુ છે. અહીંયા બાજુમાં જે હોય ને એના બરાબર પહેલાં તમારે થીટા ધારી લેવાનું. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર જો તમે થીટા ધારશો તો એક્સ બરાબર સાઇન થીટા થઈ જશે. અને અહીંયા તમે જુઓ તો વાય બરાબર અહીંયા તમે થીટા ધારેલું છે તો વાય બરાબર સાઇન 2 થીટા થાય. આને તમે થીટાની સાપેક્ષે dx બાય ડી થીટા થીટાની સાપેક્ષે વિકલન કરો એટલે કોસ થીટા થઈ જાય. અને આને લખાય કોસ 2 થીટા અને થીટાનું 2 થાય. એમાં તમે dy બાય dx એટલે dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા લખી શકાય અહીંયા. પણ તમે અહીંયા જુઓ તો આપણે સાઇનને થીટા એ ધારેલો છે તો આને લખાય 2 1 2 sin સ્ક્વેર થીટા અને છેદમાં અંડર રૂટ ઓફ 1 sin સ્ક્વેર થીટા લખાય તો જ તમે ત્યાં x લખી શકો. તો આને લખાય 1 - 2x સ્ક્વેર છેદમાં અંડર રૂટ ઓફ 1 - x સ્ક્વેર લખાય. તો આને લખાય 2 - 4x નો સ્ક્વેર છેદમાં અંડર રૂટ ઓફ 1 - x નો સ્ક્વેર. ખાલી અંદર તમારે શું કરવાનું અહીંયા ગુણાકાર. ચલો રેડી? એનાથી આગળ જોઈએ આપણે. એનાથી આગળ આવશે 23માં એમસીક્યુ. ઓહો રકમ તો જુઓ તમે. y બરાબર બહુ મોટી રકમ છે. ચલો જુઓ. આ જો આ log e બાય એક્સ સ્ક્વેર આને લખાય log e માઇનસ log એક્સ સ્ક્વેર. તો આને લખાય 1 - 2 log x. log e 1 ને 2 આગળ આવે. એવી જ રીતે log e x સ્ક્વેર તો વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો થાય. આને લખાય log e પ્લસ log x નો સ્ક્વેર એટલે 1 + 2 log x. ચલો રેડી? અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો કે આ જે પદ છે એની જગ્યાએ લખાય 1 - 2 log x અને આની જગ્યાએ લખાય 1 + 2 log x. અહીંયા ઓલરેડી 1 આપેલું છે તો ઓકે 3 + 2 log x અને નીચે 6 લખેલું છે એને લખાય 1 - 3 × 2 log x એટલે સૂત્ર બની જાય એમ. અને અહીંયા આ 2 અહીંયા દાખલા તરીકે તમે 1 લખી શકો. તો x - y 1 + xy x - y 1 + xy તો સૂત્ર શું થાય tan ઇનવર્સ x - y તો tan ઇનવર્સ 1 - tan ઇનવર્સ 2 log x પ્લસ tan ઇનવર્સ 3 પ્લસ tan ઇનવર્સ 2 log x એવું અહીંયા બની જાય. તો tan ઇનવર્સ 2 log x ઉડી જાય. તો dy બાય dx તમે વિકલન કરો તો બંને અચળ હોવાથી વિકલન 0 થાય. બંને પદ કેવા છે? અચળ હોવાથી વિકલન 0 થાય એટલે ઓપ્શન આવશે સી. એનાથી આગળનું એમસીક્યુ છે. અહીંયા 17 વખત વિકલન કરવાનું છે તો પહેલાં આપણે 4 વખત વિકલન કરીએ પછી આગળ જોઈએ. તો પહેલી વાર વિકલન કરીએ સાઇનનો કોસ કોસનો માઇનસ સાઇન એટલે અહીંયા પ્લસ થાય. બીજી વાર તમે વિકલન કરો તો કોસનું થઈ જાય માઇનસ સાઇન અને સાઇનનું થઈ જાય કોસ. ત્રીજી વાર તમે વિકલન કરશો અહીંયા તો માઇનસ સાઇનનું થઈ જાય માઇનસ કોસ અને કોસનું થઈ જાય માઇનસ સાઇન. અને ચોથી વાર તમે એનું વિકલન કરશો અહીંયા તો આનું થઈ જાય સાઇન એક્સ અને આને થઈ જાય માઇનસ કોસ. એનો મતલબ એવો થાય કે આ રકમ જે છે એનો ચોથી વખત 4 વખત વિકલન કરો તો રકમ પાછી આવે. એનો મતલબ કે એનું તમે 16 વખત વિકલન કરો તો પાછી રકમ આવે. એનો મતલબ 16 વખત તમે વિકલન કરો. કેટલી વખત? 16 વખત તમે એનું વિકલન કરશો તો પાછી રકમ આવશે sin x - cos x. અને એટલા માટે અહીંયા તમે 17મી વખત જ્યારે વિકલન કરશો 17મી વખત જ્યારે તમે એનું વિકલન કરો એટલે 16મી વખતનું વિકલન કરી નાખવાનું સાઇનનો કોસ અને કોસનો માઇનસ સાઇન એટલે પ્લસ સાઇન અને એમાં તમે π/4 મૂકી દો તો sin π/4 cos π/4 એટલે 1/√2 + 1/√2 તો જવાબ આવશે √2. રેડી? ચલો આગળનો એમસીક્યુ. અહીંયા તમને ઓકે તો આમાં તો તમને ખબર જ છે કે log a બેઝ b કદાચ ગમે એટલું મોટું અહીંયા પદ હોય તો તમે એને આવી રીતે લખી શકો log a છેદમાં log b. અહીંયા બેઝ હોય એ છેદમાં આવે તો અહીંયા log 7 જે છે એ છેદમાં જાય. તો પહેલાં તો f of x બરાબર આને લખાય log x બેઝ 3 છેદમાં log 7 લખાય અને એનાથી આગળ તો 1/log 7. અહીંયાથી તમે જોઈ શકો છો આને લખાય log. આ જે પદ છે એને લખાય log x છેદમાં log 3 લખાય અને છેદમાં
log 3 લખાય. અને ફરીથી એનાથી આગળ જોઈએ તો 1 log 7 આને લખાય log x minus log 3 minus log 3 લખાય અને હવે તમે એનો વિકલન કરો. ચલો આ તો f of x આપણી પાસે આવી ગયું. હવે તમે એનું વિકલન કરશો તો 1 log 7 અને આને લખાય 1 log x અને log x નું વિકલન 1 x. આનો તો 0 થઈ જાય, અચળ હોવાથી 0 થાય. તો ફાઇનલ આપણી પાસે આન્સર આવે log 7 log x 1 x log 7. યસ, બંને ઓપ્શન અહીંયા સમાન છે. જુઓ તમે, ઓકે, તો બંને ઓપ્શન સમાન છે તો પછી જવાબ તો બંને જ આવશે ને. ચલો આગળ, પણ બોર્ડમાં એવું નહીં હોય બંને સમાન. ઓકે, અહીંયા તો આવી ગયા છે. ઓકે, ચલો અહીંયા ફરીથી આપણે વિકલન કરીએ તો log આને લખાય 1 plus x square ની કેટલી ઘાત 1/2 ઘાત અને બેઝમાં log 3. ફરીથી લોગના નિયમ મુજબ 1/2 log 3 અચળ હોવાથી બહાર લઈ લઈએ તો આને લખાય log 1 plus x square અહીંયા y અને એનું તમે અહીંયા વિકલન કરશો તો 1/2 log 3 અને log 1 plus x square નું 1/1 plus x square અને આનું 2x થઈ જાય. આ બંને ઉડી જાય અહીંયા બેઝમાં તો e છે તો આને લખાય log e base 3 into 1/1 plus x square, કારણ કે ઓપ્શનમાં એ રીતે આપેલું છે. જુઓ, ચલો રેડી. ચલો એનાથી આગળ MCQ. ઓકે, તો આને બરાબર ધારો કે y બરાબર કરીને x રેસ ટુ sin x. આ તો તમને ખ્યાલ જ છે ને કે fx રેસ ટુ gx હોય તો બંને બાજુ log લઈને દાખલો થાય log x રેસ ટુ sin x અને logના નિયમ મુજબ ઘાત આગળ આવે તો sin x into log x લખાય અને આને લખાય log y. log y નો વિકલન 1/y, y નો dy/dx ગુણાકારના નિયમનો ઉપયોગ કરો. sin x અચળ log x નો 1/x plus log x અચળ sin નો cos. એનાથી આગળ તમે જુઓ તો dy/dx બરાબર y સામે જાય તો y ને લખાય x રેસ ટુ sin x, આને લખાય sin x upon x plus log x into cos x, log x into cos x લખાય તો x રેસ ટુ sin x upon x log x into cos x. ચલો રેડી. એનાથી આગળનો MCQ ફરીથી જો આપણે આગળ ગણ્યો તો એ જ ટાઈપનો MCQ છે. તો થોડુંક પહેલા આપણે અહીંયા બેઝમાં 7 હોવાથી આપણે એને છૂટું પાડી દઈએ તો log 7 base x છેદમાં log 7 લખાય અને ફરીથી આપણે 1 log 7 ને છૂટું પાડી દઈએ તો આને લખાય log 7 અને છેદમાં log x લખાય અને ભાગાકાર તમે એનો કરશો તો આને શું લખાય 1 log 7 આને લખાય log 7 minus log x minus log x. ફરીથી એનાથી તમે આગળ જોશો અને એનું તમે વિકલન કરશો તો f' બરાબર 1 log 7 અને આનું વિકલન 0 થાય. log x નું વિકલન 1 log x નો 1 x. તો અહીંયા હજી આપણે e મૂકવાનું છે. વિકલનમાં x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે e. તો x ની જગ્યાએ તમે અહીંયા e મૂકો. ચલો અહીંયા 7 નું તો 7 જ રહેશે. ઓકે, આ માઇનસ log e 1 થઈ જાય અને into e. ઓકે, તો minus 1 e log 7 minus 1 e log 7 એટલે ઓપ્શન આવશે a. ચલો રેડી. આગળ MCQ ની વાત કરીએ તો આ પણ એકદમ સિમ્પલ જ છે કે જોતા એમ લાગે કે અઘરો છે. આને પહેલા આપણે આ રીતે લખશું log નો નિયમ log x છેદમાં log 10 બેઝ હંમેશા છેદમાં હોય. આને લખાય log 10 છેદમાં log x અને તમને ખબર છે આ બંને 1 થઈ જાય અહીંયા બંને સમાન હોવાથી. વિકલન કરો dy/dx નું તો અહીંયાથી log x નું વિકલન 1 x અને આને લખાય 1 log 10. એવી જ રીતે પ્લસ log x અચળ 1 log x છે 1 log x એનું તમે વિકલન કરો તો minus 1 log અહીંયા 10 છે અહીંયા 10 minus 1 log x નો સ્ક્વેર into 1 x. તો 1 x log 10 minus log 10 x log x નો સ્ક્વેર. ચલો એનાથી આગળનો MCQ જોઈએ તો અહીંયા ડાયરેક્ટ વિકલન કરીએ તો dy/dx બરાબર b અચળ cos નું minus sin log x/n ની n ઘાત into પાછું આ log નું વિકલન કરીએ તો log નું વિકલન થાય 1 x અને into પાછું આનું વિકલન કરો તો n આગળ આવશે x/n ની n minus 1 into x/n નું વિકલન 1/n. આ બંને ઉડી જાય. એનાથી આપણે આગળ જોઈએ તો minus b sin log x/n ની n ઘાત. અહીંયા તમે જુઓ તો 1 x/n ની n ઘાત. અહીંયા જુઓ તમે -1 છે આ
તો આને આ રીતે લખી શકાય x/n ની n અને -1 ને છેદમાં લખો તો એ +1 થઈ જાય, બંને ઉડી જાય અને છેદનો છેદ n/x થઈ જાય. શું થઈ જાય? n/x × b sin log x/n ની n ઘાત. તો અહીંયા જવાબ આવશે -nb -nb/x × sin log x/n ની કેટલી ઘાત થાય? n ઘાત. ચલો આગળનો MCQ. આગળ પણ જો ફરીથી એ જ રીતે અહીંયા f' પૂછેલું છે તો સૌપ્રથમ આપણે લખી શકીએ અહીંયા log x અને બેઝની અંદર જો તમને x આપેલો હોય તો અહીંયા log x લખાય અને ભાગાકારના નિયમનો ઉપયોગ કરો તો અહીંયા આવશે છેદનો વર્ગ છેદ અચળ. છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન કરો તમે તો log x નું વિકલન 1/log x નું 1/x માઇનસ log x અચળ log x અચળ અને log x નું 1/x. અહીંયાથી તમે જુઓ તો આ બંને ઉડી જાય અને હજી તમારે e મૂકવાનું છે તો f' e બરાબર 1/e માઇનસ. ચલો અહીંયા તમે e મૂકો તો log 1 0 થઈ જાય અને છેદમાં 1 તો ફાઇનલ આન્સર 1/e આપણો જવાબ આવશે. તમને ખ્યાલ જ છે log e 1 થાય વગેરે. ચલો એનાથી આગળ અહીંયા પેલા લોગના નિયમનો ફરીથી ઉપયોગ કરીએ તો ઘાત આગળ આવશે 1/4. અહીંયા ભાગાકાર હોવાથી લોગની બાદબાકી થાય 1 + x માઇનસ log 1 - x અને અહીંયા લખાય -1/2 tan inverse x. ચલો વિકલન કરો તો dy/dx બરાબર 1/4 અચળ છે તો log 1 + x ને 1/1 + x -1/1 - x x નો માઇનસ અને 1/2 1/1 + x² લખાય ને. ચલો હજી આપણે આગળ સાદુરૂપ આપવું પડશે. અહીંયા વિકલન કર્યું એટલે હજી અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ. ચલો 1/ પેલા અંદર લસા લઈએ. આનો બેનો લસા લઈએ તો અહીંયા 1 - x + 1 + x છેદમાં a - b a + b તો a² - b² લખાય અને આને 1/2 1 + x² થાય. -x + x ઉડી જાય તો આ બે કેટલા વધે? 2 અહીંયા 2a ઉડી જાય તો બંનેમાંથી આપણે 1/2 ને કોમન કાઢીએ તો 1/2 ને તમે કોમન કાઢો તો અહીંયા કેટલા વધશે? ઉપર 1/1 - x² અને અહીંયા વધશે -1/1 + x² થાય અને ત્યાંથી તમે અહીંયા લસા લેશો તો આ થઈ જાય 1 - x⁴ 1 + x² - 1 + x² લખાય. બંને ઉડી જાય તો આને લખાય 2x² છેદમાં 1 - x⁴ તો આને લખાય x² છેદમાં 1 - x⁴ એટલે ઓપ્શન આવશે A. આગળનો MCQ અહીંયા તમને આપેલું છે y બરાબર log x. y બરાબર log x છે તો તમને ખ્યાલ છે અહીંયા બેઝમાં e લખાય તો લોગના નિયમ મુજબ e⁻y બરાબર શું લખાય? log x લખાય અને એનું તમે વિકલન કરો તો y નો dy/dx અને log x નો 1/x થાય. તમને ખ્યાલ જ છે ને કે y બરાબર જો log x બેઝમાં કદાચ a હોય તો આને આપણે a⁻y બરાબર x લખી શકાય. આ તો નિયમ છે, બરાબર ને? ચલો એનાથી આગળ ફરીથી અહીંયા તમે જુઓ ફરીથી લોગનો ભાગાકાર log tan x અને આને લખાય log sin x. પણ વિકલન તો કરવું જ પડશે આપણે કારણ કે dy/dx પૂછેલું છે અને પછી π/4 મૂકવાનું છે. ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો છેદનો વર્ગ છેદ અચળ છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન તો log tan x નું વિકલન 1/tan x નું sec² x માઇનસ log tan x અચળ પણ log sin x નું 1/sin x અને sin x નું વિકલન cos x. હવે તમારે ત્યાં શું મૂકવાનું? અહીંયા π/4 મૂકવાનું. dy/dx x બરાબર તમે જો અહીંયા π/4 મૂકશો તો અહીંયા આવશે log sin π/4 એટલે 1/√2 થાય અને અહીંયા sec π/4 √2 નો વર્ગ 2 થાય છેદમાં અહીંયા 1 માઇનસ અહીંયા π/4 મૂકો તો tan π/4 1 log 1 0 અને છેદમાં log sin π/4 એટલે 1/√2 અને એનો પાછો સ્ક્વેર. તો અહીંયાથી તમે જો 1 ઉડી જાય તો છેદમાં 1 વધે તો ઉપર કેટલા વધે તમે જો 2 અને છેદમાં log 1/√2 ને શું લખાય? માઇનસ log √2 લખાય ને. હજી આગળ અહીંયા માઇનસ ને ઉપર લઈ લીધું આને લખાય log 2 ની કેટલી? 1/2 ઘાત અને એ જે 1/2 ઘાત જે છે એ 1/2 ઘાત ને હું બહાર લઈ લઉં. ક્યાં લઈ લઉં? આ 1/2 ઘાત લખીએ આપણે
એને ક્યાં લઈ લઉં? આગળ. તો આને લખાય છેદનો છેદ અંશમાં જાય તો -4/log2. ઓપ્શન આવશે સી. ચલો આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે x⁻x એટલે બંને બાજુ તમે log લેશો તો log y બરાબર log x⁻x થાય. એમાં તમે x ને આગળ લઈ જાઓ તો ફરીથી log x⁻x લખાય અને ફરીથી x ને આગળ લઈ જાઓ તો આને લખાય x² log x અને આને લખાય log y. log y નું તમે વિકલન કરો તો 1/y y નો dy/dx. અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ કરો. x² અચળ log x નો 1/x પ્લસ log x અચળ x² નો 2x થાય. અહીંયા x ઉડી જાય. ચલો ફરીથી આગળ જુઓ તમે તો ફરીથી અહીંયા dy/dx આ y જે પદ છે y એ y સામે જાય. ઓકે અને y સામે જાય અને આ બંનેમાંથી x ને કોમન કાઢી લઈ. y સામે જાય બંનેમાંથી તમે x ને કોમન કાઢો તો અહીંયા વધશે 1 + 2 log x. ફરીથી તમે જુઓ આ y છે એટલે તો રકમ છે ને x⁻x into x 1 + 2 log x. ચલો આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા log નો ભાગાકાર છે તો આને લખાય log x - 2 નો સ્ક્વેર અને છેદમાં લખાય log e⁻x લખાય e⁻x એટલે x જ થાય તો આ 2 આગળ આવશે into log x - 2 છેદમાં x એને આપણે અહીંયા લખી નાખીએ અને ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ. ફરીથી dy/dx પહેલું પદ અચળ બીજાનું વિકલન x - 2 વચ્ચે પ્લસ બીજું પદ અચળ પહેલાનું વિકલન તમે કરો તો આને લખાય માઇનસ શું લખાય? આનો વિકલન -2/x² અને એમાં પાછું 3 મૂકવાનું છે તો એમાં તમે x ની જગ્યાએ 3 મૂકશો તો આ 2/3 અહીંયા 1 અહીંયા log 1 0 એટલે આન્સર આવશે 2/3. ચલો આગળનો MCQ અહીંયા કીધું છે u નું v ની સાપેક્ષે વિકલિત. ઓકે તો આપણે ધારી લઈએ. ધારો કે v બરાબર જો હું tan inverse x ધારી લઉં તો u બરાબર શું લખાય? tan inverse x છેદમાં મતલબ કે આ આપણો u છે અને આ આપણો v છે. ચલો રેડી? તો u બરાબર લખાય v/1 + v અને એનું તમે du/dv ની સાપેક્ષે તમે વિકલન કરશો તો છેદનો વર્ગ છેદ અચળ અંશનો વિકલન 1 થાય માઇનસ અંશ અચળ છેદનો વિકલન 1 તો v ઉડી જાય તો 1 + v નો વર્ગ થાય અને v એટલે tan inverse x નો સ્ક્વેર. v એટલે 1/1 + tan inverse x નો સ્ક્વેર એટલે ઓપ્શન આવશે B. ચલો આગળનો MCQ અહીંયા તમને કીધું છે કે આનો y² ની સાપેક્ષે હજી હમણાં જ આપણે વાત થઈ કે u બરાબર y² અને v બરાબર x² અને એનું તમે કોની સાપેક્ષે x ની સાપેક્ષે વિકલન કરો તો 2y dy/dx થાય અને આનું તમે x ની સાપેક્ષે વિકલન કરો તો 2x થાય. પણ અહીંયા તમે જુઓ y એટલે x - x² થાય અહીંયા બરોબર અને dy/dx એટલે 1 - 2x થાય. થોડુંક સાદુરૂપ આપીએ આમાંથી x ને કોમન કાઢીએ તો 1 - x 1 - 2x લખાય. એનો તમે અંદર ગુણાકાર કરો બરોબર અંદર તો કેટલા થાય 1 - 2x - x એટલે -3x + 2x² થઈ જાય. આ થઈ ગયું આપણું du/dx. ચલો એનાથી આપણે આગળ જોઈએ તો u નું v ની સાપેક્ષે વિકલન એટલે du/dv કહેવાય ને તો du/dx એટલે 2x 1 - 3x + 2x² અને છેદમાં 2x લખાય અને આ બંને ઉડી જાય તો આપણી પાસે 2x² - 3x + 1 એટલે ઓપ્શન આવશે આપણી પાસે B. ચલો આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને ઊંધું વિકલન પૂછ્યું છે તો પહેલા આપણે પ્રચલ વિધેયનું વિકલિતની રીતે આપણે પહેલા dx/dt મેળવી લઈએ 2at અને dy/dt આપણે મેળવી લઈએ 2a અને એમાંથી આપણે dy/dx મેળવી લઈએ તો dy/dt અને છેદમાં dx/dt લખાય અને એટલે 1/t લખાય. આ આપણી પાસે dy/dx આવ્યું પણ આપણે તો એનો ઊંધું જોઈએ છે તો આનો આપણે શું કરીએ વ્યસ્ત લઈએ તો એને લખાય dx/dy બરાબર 1/t થાય અને એનું આપણે ખાલી t થાય. શું થાય? ખાલી t અને એનું પાછું તમે y ની સાપેક્ષે વિકલન કરો તો t નું શું થાય dt/y ની સાપેક્ષે એટલે છેદમાં dy પણ dt/dy એટલે આનો વ્યસ્ત કેટલું થાય 1/2a. કેટલું થાય 1/2a. રેડી?
ચલો આગળ. અહીંયા તમને ઓકે, અહીંયા તો ડાયરેક્ટ વિકલન જ છે ને, તો ભાગાકારનો નિયમ લગાવો. ચલો, છેદનો વર્ગ એટલે વર્ગમૂળ કેન્સલ, છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન સાઇન ઇન્વર્સનું 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ અને રૂટનું વિકલન 1/2√f(x) અને 1 માઇનસ એક્સ સ્ક્વેરનું -2x. આ બંને કેન્સલ. ચલો હવે આ બંને પણ કેન્સલ. ઓકે, તો હવે શું કીધું છે આપણે? 1 માઇનસ એક્સ સ્ક્વેરને સામે લઈ જાઓ. તમે જોઈ શકો છો રકમની અંદર આ dy/dx, અહીંયા 1, આ માઇનસ, અહીંયા x, માઇનસ માઇનસ પ્લસ x, અને આ પદ છે સાઇન ઇન્વર્સ x 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ તો રકમ આવી y, તો આને લખાય 1 પ્લસ એક્સ વાય. ચલો રેડી. આગળનો MCQ. અહીંયા dy/dx પૂછેલું છે. ચલો, y બરાબર 1/4 u ની 4 ઘાત. તો u ની સાપેક્ષે વિકલન કરો તો શું લખાય? dy/du બરાબર 1/4 4u નો ઘન. u નું u ની સાપેક્ષે 1 થઈ જાય એટલે u નો ઘન. અને એવી જ રીતે u બરાબર 2/3 x નો ઘન પ્લસ 5. તો આપણે du/dx ની સાપેક્ષે વિકલન કરીએ તો ચલ સામે x સ્ક્વેર x હોવાથી બરાબર આનો વિકલન 0 થાય, તો આને લખાય 2x નો સ્ક્વેર. પણ આપણે શું મેળવવાનું છે? dy/dx. એટલે તમે જુઓ આ બંનેનો તમે ગુણાકાર કરો તો dy/dx તો આવી જાય. તો dy/dx ને લખી શકાય સાંકળનો નિયમ કહેવાય ખરેખર તો આને, પણ એની કોઈ જરૂર નથી. થોડુંક લોજિક આપણને આવડી જાય એટલે આ du ઉડી જાય, તો dy/dx જ લખેલું ગણાય. તો આ બંનેનો ખાલી તમે અહીંયા કિંમત મૂકી દો તો આને લખાય u નો ઘન ઇન્ટુ 2x સ્ક્વેર. પણ આવો તો જવાબ જ નથી આપણી પાસે. તો રકમમાં જુઓ એટલે તમને u આપેલું છે તો એનો ઉપયોગ કરો તમે. u નો ઘન એવું કીધું છે તો આને લખાય 2/3 x નો ઘન પ્લસ 5 આખાનો ઘન ઇન્ટુ 2x સ્ક્વેર લખાય. પણ ઓપ્શન ઉપરથી જો આપણે ચેક કરીએ તો 27 આપેલું છે. એનો મતલબ કે 3 લસા લઈએ અને 3 ને કાઉન્સની બહાર આપણે લખીએ તો આને લખાય 2/, મતલબ આ 2x સ્ક્વેર. 27 ને જો હું બહાર લઈ લઉં તો અહીંયા 3 લસા લઈને તો 2x³ પ્લસ 3 × 5 = 15 નો ઘન. તો 2/27 x નો સ્ક્વેર 2x³ પ્લસ 15 નો ઘન. ઓપ્શન આવશે સી. રેડી ને? ચલો, એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને જો આ છે ને સીધું સૂત્ર તમારે યાદ રાખવાનું. આને લખાય x બરાબર 3 સાઇન ઇન્વર્સ t અને આને લખાય y બરાબર સાઇન ઇન્વર્સ t. ચલો રેડી. હવે તમે આનું વિકલન કરો. આ ડાયરેક્ટ સૂત્ર છે, યાદ રાખે ડાયરેક્ટ સૂત્ર છે. ચલો, એનાથી આગળ dx/dt નું સૂત્ર થાય 3 સાઇન ઇન્વર્સ t નો 1/√1 માઇનસ t સ્ક્વેર થાય, અને dy/dt છે એનું થાય 1/√1 માઇનસ t સ્ક્વેર લખાય. અને એનાથી આગળ તમે dy/dx ની વાત કરો તો dy/dt અને છેદમાં dx/dt લખાય, અને તો 3/√1 માઇનસ t સ્ક્વેર બંને ઉડી જાય તો જવાબ આવે 1/3. એટલે ઓપ્શન આવશે આપણી પાસે ડી. ચલો, એનાથી આગળ બરોબર. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અનંત વખત જે પદ પુનરાવર્તન પામે તો પાછી રકમ બની ગઈ ને, તો આને લખાય √x ની y ઘાત. કેમ? કારણ કે ઓલરેડી જે રકમ હતી એનું સ્વરૂપ પણ આ તમે જુઓ આ રકમ છે બરોબર, એને y કીધું. હવે તમે થોડીક વાર આને ભૂલી જાઓ તો પાછી રકમ જ બની ગઈ, તો એને y જ કહેવાય ને. અને અનંત વખત જાય છે એટલે એનાથી કોઈ ફરક ન પડે. ચલો, બંને બાજુ તમે log લેશો, મતલબ અનંત વખત જાય છે તો એકને કાઢી નાખો તો એનાથી કોઈ ફરક પડશે નહીં. તો બંને બાજુ તમે log લેશો તો આને શું લખાય? log √x ની y ઘાત લખાય. અને લોગના નિયમ મુજબ y આગળ આવશે એટલે log √x લખાય. √x ને લખાય x ની 1/2 લખાય, અને x ની 1/2 માંથી 1/2 આગળ આવશે તો આને લખાય log y is equal to 1/2 y log x. હવે તમે એનું વિકલન કરો તો log y નો 1/y, y નો dy/dx બરાબર 1/2. એને આપણે એક કામ કરીએ, બહાર રાખીએ અત્યારે. અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ. y અચળ log x નો 1/x પ્લસ log x અચળ અને y નો વિકલન dy/dx. ફરીથી આપણે આગળ જોઈએ તો અહીંયાથી આપણે શું કરીએ? dy/dx અહીંયા y ને સામે જવા દઈએ એટલે y/2. ઓકે, આને લખાય y/2. અથવા અહીંયાથી ચલો અહીંયાથી જ એક કામ કરીએ. આ જે y હવે તમને ખબર પડી કે y અહીંયા આવ્યો છે, એ y ને સામે જવા દઈએ એટલે એક સ્ટેપ આપણે ઓછું લખવું પડે. તો આ લખાય y² છેદમાં 2x પ્લસ y/2 log x dy/dx.
પણ આપણે તો dy બાય dx જોઈએ છે, તો ગમે એમ કરીને dy બાય dx ને કોમન કાઢો 1 માઇનસ y log x છેદમાં 2, આને લખાય y સ્ક્વેર બાય 2x. ચલો રેડી. એનાથી આપણે હજી આગળ જોઈએ અહીંયા, તો અહીંયા તમે જુઓ dy બાય dx આને શું લખાય, 2 લસા લ્યો તો 2 માઇનસ y log x છેદમાં 2, આને લખાય y સ્ક્વેર છેદમાં 2x. અહીંયાથી તમે જુઓ આ 2 2 કેન્સલ આઉટ થઈ જાય, તો dy બાય dx બરાબર y સ્ક્વેર છેદમાં x, આને તમે છેદમાં લઈ જાઓ તો 2 માઇનસ y log x, આવો જવાબ આવે. તો dy બાય dx y સ્ક્વેર છેદમાં 2 માઇનસ y, આવો તો જવાબ જ નથી. ઓકે, એક પણ નહીં. ઓકે, ચલો એનાથી આગળ અહીંયા તમને u નો v ની સાપેક્ષે, u નો v ની સાપેક્ષે એટલે મતલબ આને પછી u જ ધારી લેવાનું, એમાં બીજો કોઈ વિકલ્પ છે જ નહીં આપણી પાસે, u v. પણ અહીંથી તમે જો અહીંયા તમને sin ઇનવર્સ 1 માઇનસ x 1 પ્લસ x સૂત્ર ક્યારે બને, 1 માઇનસ x 1 પ્લસ x ની જો આપણે વાત કરીએ તો x બરાબર આપણે ત્યાં લખીએ, યસ, tan સ્ક્વેર થીટા. x બરાબર શું લખીએ, tan સ્ક્વેર થીટા લખીએ તો cos 2 થીટાનું સૂત્ર બને. અહીંયા tan સ્ક્વેર થીટા લખીએ તો અહીંયાથી રૂટ x બરાબર tan થીટા થાય ને એમ તો. યસ, રૂટ x કેમ ખબર, અહીંયા રૂટ x ની કદાચ જરૂર પડે તો, એટલા માટે એક કામ કરીએ, પહેલા રૂટ x tan થીટા લખીએ, બંને બાજુ વર્ક કરીએ તો x બરાબર tan સ્ક્વેર થીટા થાય. આનો ઉપયોગ કરીએ અને પછી આપણે જોઈએ તો u બરાબર sin ઇનવર્સ, ચલો 1 માઇનસ x એટલે tan સ્ક્વેર થીટા, અને આને લખાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો આ sin ઇનવર્સ cos 2 થીટાનું સૂત્ર બને. આ cos 2 થીટાને લખાય sin ઇનવર્સ sin પાઈ બાય 2 માઇનસ થીટા લખાય, અને sin પાઈ બાય 2 માઇનસ 2 થીટા. તો આને લખાય પાઈ બાય 2 માઇનસ 2 થીટા લખાય. અને એનાથી આપણે આગળ જોઈએ તો u બરાબર પાઈ બાય 2 માઇનસ 2 થીટા, એટલે જો અહીંયા થીટા એટલે શું લખાય, tan ઇનવર્સ રૂટ x. હવે તમે અહીંયા du બાય dx નું વિકલન કરો તો પાઈ બાય 2 નું 0 માઇનસ 2 1 અપોન 1 પ્લસ x નો વર્ગ ઇન્ટુ 2 રૂટ x લખાય, અને આ બે ઉડી જાય તો આને લખાય માઇનસ 1 અપોન રૂટ x 1 પ્લસ x. ચલો હવે આ તો આટલું જ પદ થયું ને. હવે v બરાબર શું છે આપણી પાસે, રૂટ x. તો રૂટ x એટલે આપણી પાસે tan થીટા છે, તો આનું તમે dv બાય dx, tan થીટાનું વિકલન sec સ્ક્વેર થીટા, થીટાનું લાઈ d થીટા બાય dx. ચલો અહીંયા d થીટા બાય dx, તો d થીટા બાય dx મતલબ dx બાય d થીટા, તો આને લખાય sec સ્ક્વેર થીટા છે ને, એને લખાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા, ક્યાં ખ્યાલ હે, એટલે 1 પ્લસ x. પણ આ ડી, એક મિનિટ, અહીંયા ડાયરેક્ટ જ થઈ જાય ને, આટલું બધું આમ તો કરવાની જરૂર જ નહોતી. ક્યારેક જીવનમાં બહુ તકલીફ થઈ જાય છે. એટલું મોટું કરવાની જરૂર જ નથી, અહીંયા જો ડાયરેક્ટ થઈ જાય, dv બાય dx બરાબર 1 અપોન 2 રૂટ x. ચલો હવે અહીંયા લખીએ du બાય dv, તો du બાય dx શું લખાય, du બાય dx છેદમાં dv બાય dx, બંને ઉડી જાય તો માઇનસ 1 બાય 2 1 પ્લસ x. આવું આવવું જોઈએ, આવું તો છે જ નહીં. ઓકે, આવું જ આવે આમાં, બીજું તો આવે નહીં. બરાબર, કદાચ આવતું હોય તો તમે મને કહેજો. બરાબર, ચલો એનાથી આપણે આગળ જોઈએ. અહીંયા ડી સ્ક્વેર એક્સ બાય ડીવાય સ્ક્વેર. ઓકે, તો આને આપણે લખીએ, એક કામ કરીએ, dx બાય dy હોય તેને શું લખાય, dy બાય dx ની -1 લખાય. આ તો આવડે જ છે ને, x હોય તો એને x ની -1 લખાય. બરાબર છે ને, આમાં આ તો બીજું કાંઈ છે નહીં આમાં. પણ આપણે શું લખ્યું, આ બે સમાન લખ્યું આપણે, x, અરે સોરી હા, અહીંયા થોડુંક ઊંધું લખાઈ ગયું મારાથી. x ને 1 અપોન x ની -1 આવું લખાય, આગળનું ઊંધું હતો. બરાબર, તો 1 અપોન x ની -1 એટલે x જ લખેલું ગણાય ને. ચલો હવે આનું તમે વિકલન કરો તો fx ની n ઘાતનું વિકલન સૌથી અગત્યનું સ્ટેપ છે. -1 આગળ
fx ની n-1 એટલે -2 હજી પાછું આનું વિકલન y ની સાપેક્ષે યાદ રાખે y ની સાપેક્ષે આનું વિકલન તો d/dy/dx આ ભૂલાય નહીં y ની સાપેક્ષે તો y લખવો પડે y ની સાપેક્ષે હોય એટલે y લખવો પડે 5 મિનિટ એનાથી આપણે આગળ જોઈએ અહીંયા જો એનાથી આપણે આગળ જોઈએ તો આને લખાય -1/dy/dx નો સ્ક્વેર અહીંથી તમે જુઓ તો હું dx અહીંયા તમે જુઓ આ પદ જે છે dx વધારાનો અહીંયા આપણે લખ્યું ખાલી ફરીથી એકવાર આ dx જે છે એના વડે ગુણાકાર ભાગાકાર કર્યો આ dy ને આપણે આ જે dy છે એને આપણે અહીંયા લખ્યું બસ હવે એકદમ સિમ્પલ જુઓ તમે -1/dy/dx નો સ્ક્વેર અહીંથી તમે જુઓ આ પદ શું લખાય આને શું લખાય d2y/dx નો સ્ક્વેર ઇન્ટુ આ પદ છે એને શું લખાય 1/dy/dx ચલો ફરીથી આગળ ઉપર લખાય d2y/dx નો સ્ક્વેર અને આને લખાય dy/dx નો ઘન તો -d2y/dx સ્ક્વેર dy/dx નો ઘન ઓપ્શન આવશે ડી ચલો આગળ MCQ અહીંયા y બરાબર e⁻x ઓકે y2 સુધી ચલો y1 e⁻x નો વિકલન e⁻x નો 1/2 એવી રીતે -√x અને -1/2 અહીંયાથી તમે જોઈ શકો છો કે 2√x y1 બરાબર e⁻x e⁻√x ફરીથી અહીંયા તમે ફરીથી ગુણાકારના નિયમથી વિકલન કરો √x અચળ y1 નો y2 y1 અચળ √x નો 1/2 ફરીથી આનું વિકલન કરો તો e⁻x નો 1/2 e⁻√x અને આનું થાય 1/2 ચલો હવે એક કામ કરીએ ડાબી બાજુ લસા લઈ લઈએ એટલે બંને બાજુથી ઉડી જાય તો લસા શું લઈએ આપણે 2√x લસા લઈએ તો અહીંયા જુઓ તમે 2√x તમે લસા લ્યો તો આ કેટલા થાય 2xy2 પ્લસ y1 આને તમે લસા લ્યો તો √x પ્લસ -√x છેદમાં 2√x આ બંને ઉડી જાય તો અહીંથી તમે 2xy2 પ્લસ y1 ફરીથી આ પદ છે એ y થઈ ગયું અને આ બે નીચે જાય તો આપણો જવાબ આવશે y/2 ઓકે ચલો ફટાફટ આગળ MCQ જોઈ લઈએ અહીંયા કાંઈ નથી તમે જુઓ ખાલી t ની સાપેક્ષે વિકલન કરો તો આનું લખાય 10t ની 9 ફરીથી આનું તમે t ની સાપેક્ષે વિકલન કરો તો 8t ની 7 હવે તમે એનો dy/dx લખો તો dy/dt છેદમાં dx/dt તો આ dy/dt છેદમાં dx/dt અહીંયા તમે 5t² છેદમાં 4 ફરીથી તમે એનું વિકલન કરો તો 5/4 અચળ આનું લખાય 2t dt/dx લખાય ને તો dt/dx ની આપણે વાત કરીએ તો 5/2 આ t બરાબર dt/dx એટલે dx/dt નું વ્યસ્ત 8/8t7 તો આ થઈ જાય t ની 6 તો 5/8 t ની 6 5/16 t ની 6 ચલો ફટાફટ એનાથી આગળ ઓકે અહીંયા તમે જુઓ f'(x) તો એ અહીંયા મતલબ અહીંયા તો બે વાર વિકલન છે ને તો sin log x નો cos log x નો 1/x ફરીથી વિકલન કરવું પડશે (x) એ અહીંયા એક કામ કરીએ cos log x એમનેમ રાખીએ 1/x નો વિકલન -1/x નો સ્ક્વેર અને પછી a * 1/x અચળ અને cos નું -sin log x અને log x નું 1/x તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ બંનેમાં તમે જુઓ x2 ને સામે લઈ જઈએ કેમ ખબર કારણ કે x2f'(x) છે એટલા માટે અને અહીંથી તમે જુઓ તો આને લખાય -a cos log x આને લખાય -a sin log x ફરીથી અહીંયા જુઓ આ જે પદ છે આ જે પદ છે a cos log x એ આ જ છે જુઓ તો a cos log x જે છે એની જગ્યાએ શું લખાય x - x f'(x) આ ક્યાંથી લખ્યું આપણે 1 પરથી અને આ -a sin log x ઓકે અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ જુઓ તમે -a sin log x જે છે એ આપણી રકમ છે જુઓ એને લખાય f(x) બરાબર આ x2f'(x) થઈ ગયું તો x2f'(x) આને લખાય +x f'(x) બરાબર -fx લખાય અને તો આન્સર આવશે -fx ચલો આગળ MCQ
અહીંયા તમને 2 વાર વિકલન કીધું છે, બરાબર છે. આ એક MCQ આપણે તમને ગણવા આપીએ છીએ. એકવાર ખાલી ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે. ખાલી ગુણાકારના નિયમનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. રેડી? ચલો એનાથી આગળ જોઈએ. અહીંયા વિકલનીય છે એવું તમને કીધું હોય તો આપણે એનું વિકલન કરીએ તો વિકલન કેટલું થાય? 4x + 3x < 1. આનું વિકલન કેટલું થાય? k x > 1. વિકલનીય છે એનો મતલબ શું થાય? 1 માઇનસ અને 1 પ્લસ બંને સમાન થાય. 1 માઇનસ એટલે અહીંયા તમે 1 મૂકો તો 4 1 + 3 અને k થઈ જાય તો k બરાબર 7. રેડી? અને 50માં MCQ જોઈએ આપણે તો અહીંયા ચલો પહેલાં વિકલન કરીએ તો f' બરાબર 1 નું 0 થાય, x નો 1, અહીંયા 2x, ત્યારબાદ x³ એટલે 3x², ત્યારબાદ આનું વિકલન થઈ જાય 1000 x ની 999 ઘાત. ચલો અહીંયા -1 ની આપણે વાત કરીએ તો -1 તમે મૂકો તો 1 અને લખાય -2 + 3 -4. આ કેટલા થાય? -1000, પણ આગળ કેટલા થઈ જાય? +999 -1000. બે પદને તમે વિચારો. ચલો આ 1000 પદ હતા, ઓકે, બબે પદ ભેગા કર્યા તો એ 500 પદ થઈ ગયા. તો -1 અહીંયા બાદબાકી કરો તો -1 કેટલી વાર થાય? 500 વાર થાય. કેમ? કારણ કે પદ અડધા થઈ ગયા. તો -1 500 વખત હોય તો જવાબ કેટલો આવે? -500 આવે. બીજી કોઈ ગણતરી અહીંયા તમારે કરવાની નથી. ઓકે, તો જેટલા પણ મોટા MCQ હતા, ઘણા MCQ તમે જો મોટા હતા, પણ મેં તમને કીધું એમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ મહેનત કરતા હોઈએ છે, તો એના માટે જ આપણે MCQનો લેક્ચર લીધો છે આજે. બાકી એક સાતત્ય વિકલન ચેપ્ટર નંબર 5 ઓલરેડી 50 MCQ આપણે લઈ લીધા છે. પણ આ MCQ કરાવવાનું કારણ કે ગુજકેટની અંદર અને બોર્ડની અંદર આપણા તમામ વિદ્યાર્થીઓના માર્ક કપાવવા જોઈએ નહીં, એટલા માટે આજે આપણે આ MCQનો સેશન રાખેલો છે. જેટલા પણ અહીંયા MCQ સોલ્વ કરાવેલા છે, એક વિનંતી સાથે કહું છું કે અહીંયા તમે MCQ સોલ્વ કરજો જેથી કરીને ચેપ્ટર કવર થઈ જાય. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે.